પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવતા હોવા છતાં પણ ત્યાં દવાઓ મૂકવા માટે કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા નહોતી। ત્યારે હવે કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યું અને લોકાર્પણ પણ કરવામાં આવી ગયું છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઘણી બધી સુવિધાને લઈ સમય અંતરે વિવાદ ઊભા થતા રહે છે। હજારોની સંખ્યામાં ભલે દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય, પરંતુ સ્મીમેર હોસ્પિટલની અંદર ઘણી વખત દર્દીઓને પૂરતી સુવિધા ન હોવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે। આખરે હોસ્પિટલના સત્તાધીશો અને એડમિનિસ્ટ્રેટરની આંખ ખુલ્લી છે। સારવાર માટે આવતા દર્દીઓને ઇન્જેક્શન તેમજ અન્ય જે દવાઓ પૂરી પાડવામાં આવે છે તે પૈકીની કેટલીક દવાઓ ખૂબ જ સેન્સિટિવ હોય છે। જે તે દવાને નિયમ મુજબ જે ટેમ્પરેચરમાં મૂકવામાં આવતી હોય છે તે જ પ્રકારના ટેમ્પરેચરમાં મૂકવી જરૂરી છે। ટેમ્પરેચર ન મળે તો દવાની ગુણવત્તા ઉપર ખૂબ મોટી અસર થઈ શકે છે। સ્મીમેર હોસ્પિટલ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી તમને જાણીને આશ્ચર્ય થશે કે દવા મૂકવા માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા જ ન હતી। જે દવાઓને નિયત કરેલા ટેમ્પરેચરમાં રાખવાની હોય છે તે પણ મૂકવામાં આવતી ન હતી। આખરે કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યું છે અને તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। છેલ્લા 3 વર્ષથી જડબાના એક્સરે માટે કોઈ સુવિધા ન હતી, જેને કારણે દર્દીઓ મજબૂરીમાં સિવિલ હોસ્પિટલ અથવા અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા હતા। આખરે આ ઓપીજી મશીન પણ મૂકવામાં આવ્યું છે, જેથી કરીને દર્દીઓને વધારાની સુવિધાઓ મળશે। મને કહેતા ગર્વ થાય છે કે છેવાડાના લોકો સુધી આરોગ્યની સેવા પહોંચે, મધ્યમ અને ગરીબ લોકો માટે આશીર્વાદ સમાન સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હાલમાં જ 3 ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટોલ કર્યા છે। પહેલું ઓપીજી ડેન્ટલ મશીન, જે ધારાસભ્ય શ્રી વિનુભાઈ મોરડિયાની ગ્રાન્ટમાંથી આ મશીન ઇન્સ્ટોલ કરાયું છે, જે જડબા અને દાંતના એક્સરે માટે ખૂબ જ ઉપયોગી થશે। સાથે જ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ દ્વારા અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર દ્વારા પણ જોઈન્ટ એટલે કે સ્નાયુઓની સર્જરી માટેના ઓર્થોપેડિક વિભાગ માટે પણ સાધનો ઇન્સ્ટોલ કરાયા છે। હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું કે થોડા દિવસ અગાઉ કોલ્ડ સ્ટોરેજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જે પણ હોસ્પિટલમાં દવાઓ હોય તે પૈકીની કેટલીક દવાઓ તેના નિયત તાપમાનમાં જ મૂકવામાં આવતી હોય છે। તે દવાઓ યોગ્ય રીતે જળવાઈ રહે અને દર્દીઓને પણ કોઈ મુશ્કેલી ન થાય તેના માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવી છે। તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। હોસ્પિટલમાં સારવાર લેવા આવનાર દર્દીઓની તમામ પ્રકારની કાળજી લેવા માટે અમે કટિબદ્ધ છીએ। આવનાર દિવસોમાં હજી પણ ઘણી બધી સુવિધાઓ દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવીશું।